ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરી રહ્યા છે ઇન્ડિયન ઇકોનોમિક્સ પ્લાનિંગ એન્ડ પ્રોસેસની અંદર નેક્સ્ટ ટોપિકની. તો આજનો ટોપિક છે ડિસ્કસ ધ ડિફરન્સ બિટવીન ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ઇકોનોમિક ગ્રોથ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ વચ્ચે શું ડિફરન્સીસ છે આજની આપણે ચર્ચા કરીશું. તો એની અંદર આપણે જોઈએ ધ ટર્મ ગ્રોથ એન્ડ ધ ટર્મ ડેવલપમેન્ટ બોથ હેવ ધ સિમિલર ફીચર્સ. સામાન્ય રીતે જોવા જઈએ તો બંને એક જ અર્થમાં વપરાતા બંને શબ્દ છે કે બંનેના ફીચર્સ સેમ લાગે છે. દેટ ઇઝ દે આર ધ સિમિલર ફ્રોમ ધેર એક્સટર્નલ લુકઆઉટ. એટલે બહારના દ્રષ્ટિકોણથી જોઈએ એટલે ડેવલપમેન્ટ કહીએ કે ગ્રોથ કહીએ, બોથ આર સિમિલર. This means there is a no difference between the both for an average person. એટલે કે સામાન્ય વ્યક્તિ માટે આ બંને શબ્દમાં કોઈ તફાવત નથી. However, some of the economists try to discover the certain points of differences. પણ કેટલાક અર્થશાસ્ત્રીઓ છે, ઇકોનોમિસ્ટ છે, એને ટ્રાય કર્યો છે કે આની અંદર કોઈ ડિફરન્સીસ છે. And they believe that both of just similar, બંને એક સરખા છે but not the same, પણ એકદમ સમાન નથી. Both are internally different from each other. બંને એકબીજા આંતરિક રીતે બંને એકબીજાથી અલગ છે. Following are the certain points of differences. કેટલાક points of difference આપણે જોઈએ. તો ફર્સ્ટ આપણે છે કે according to Kinderberg, in the economic development there is an increase in output along with the change in techniques of production. એટલે ટેકનિક્સ ઓફ પ્રોડક્શનમાં પણ ચેન્જીસ થાય છે અને સાથે સાથે આઉટપુટ પણ ઇન્ક્રીઝ થાય છે. સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, આ બધું ચેન્જીસ થતું હોય છે. તો અહીંયા લખ્યું કે ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ there is increase in output along with technical changes. ટેકનિક્સ ઓફ પ્રોડક્શન, સ્ટ્રક્ચર ઓફ ઇકોનોમી, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, આ બધું પરિવર્તન થતું હોય છે. બટ ઇન ઇકોનોમિક ગ્રોથ there is an increase in output only. માત્ર ને માત્ર ઉત્પાદન વધતું હોય છે, આઉટપુટ ઇન્ક્રીઝ થતું હોય છે, નહીં કે એનું સ્ટ્રક્ચરમાં ચેન્જીસ થાય છે કે એના ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં ચેન્જીસ થાય છે. સેકન્ડ આપ્યું છે બ્રોડ વર્સિસ નેરો કોન્સેપ્ટ, કે કયો કોન્સેપ્ટ બ્રોડ છે અને કયો કોન્સેપ્ટ નેરો છે. Economic development is a broad term because it involves economic growth and the fundamental changes in the techniques of production. એટલે એમાં ઉત્પાદનની પ્રક્રિયાઓ અને પ્રક્રિયાઓમાં પણ બદલાવ થાય છે, સાથે સાથે ગ્રોથ એટલે કે વૃદ્ધિ પણ થાય છે. એન્ડ ધ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક એટલે કે એમાં આ જે માળખાકીય પરિવર્તનો છે એ પણ સામાજિક આંતરમાળખાકીય પરિવર્તનો પણ થાય છે. In short, the development is equal to growth plus fundamental changes. એટલે કે ડેવલપમેન્ટનો મતલબ થાય છે ગ્રોથ પણ ખરું અને સાથે સાથે ફંડામેન્ટલ ચેન્જીસ પણ. એટલે એ બ્રોડ એટલે કે વિશાળ ખ્યાલ છે. બટ ઇકોનોમિક ગ્રોથ ઇઝ નેરો કોન્સેપ્ટ બીકોઝ ઇટ્સ ઓનલી ધ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ. પણ ઇકોનોમિક ગ્રોથની વાત કરીએ તો એ બહુ સંકુચિત ખ્યાલ છે, નેરો કોન્સેપ્ટ છે, કારણ કે એની અંદર માત્ર ને માત્ર ડેવલપમેન્ટનો પોઈન્ટ આવે કે ડેવલપમેન્ટ એક પાર્ટ છે, ઇટ્સ અ પાર્ટ ઓફ ડેવલપમેન્ટ. એ ડેવલપમેન્ટને એક નાના ભાગ તરીકે કામ કરે છે. થર્ડ આપ્યું છે કે એકોર્ડિંગ ટુ જે.આર. હિક્સ. જે.આર. હિક્સની ડેફિનેશનમાં બંનેમાં ડિફરન્સીસ શું છે? The economic development is concerned with the development of the unused resources. જે રિસોર્સિસ યુઝ નથી થયા, જે સ્ત્રોતોનો ઉપયોગ નથી થયો, એવા સ્ત્રોતોનો ઉપયોગ થાય છે ઓફ અ ડેવલપિંગ કન્ટ્રી, એન્ડ ધેરફોર there is a problem of utilization of available resources. ત્યાં જે કંઈ અવેલેબલ આ રિસોર્સિસ એટલે પ્રાપ્ય સ્ત્રોતો છે એને હાઉ ટુ યુટિલાઇઝ અને કેવી રીતે યુટિલાઇઝ કરવા, કેવી રીતે ઉપયોગ કરવો, એ આપણી સમસ્યા હોય છે, એ પ્રોબ્લેમ હોય છે. However, in the economic growth, all the factors are fully utilized. જનરલી ઇકોનોમિક ગ્રોથ ડેવલપ કન્ટ્રીઝમાં હોય છે તો ત્યાં આગળ ઓલરેડી બધા ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન, જે ઉત્પાદનના સાધનો છે, એ ફુલ્લી યુટિલાઇઝ હોય છે. ધેરફોર ધ પ્રોબ્લેમ ઇઝ ધેટ હાઉ ટુ ડેવલપ ધ ન્યૂ રિસોર્સિસ. નવા સ્ત્રોતો ક્યાંથી લાવવા અને કેવી રીતે વિકસાવવા, એ સમસ્યા હોય છે. એટલે બંને વચ્ચે ડિફરન્સ એ બીજો એક છે. એકોર્ડિંગ ટુ બોનીની ડેફિનેશન્સ પ્રમાણે જોવા જઈએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ રિક્વાયર્ડ એન્ડ ઇન્વોલ્વ સમ શોર્ટ ઓફ ડાયરેક્શન. ઇકોનોમિક ડેવલપમેન્ટની પ્રોસેસમાં ડાયરેક્શન એટલે દોરવણીની જરૂર હોય છે, રેગ્યુલેશન્સ એટલે કે અંકુશની જરૂર હોય છે, અને ગાઈડન્સ એટલે કે સલાહ સૂચનની જરૂર હોય છે. દેર ઇઝ અ નેસેસરી ટુ ક્રિએટ એન્ડ ટુ મેન્ટેન ધ ફોકસીસ ઓફ એક્સપાન્શન. એટલે ઇકોનોમિક એક્સપાન્ડ થાય, ઇકોનોમિકનું વિસ્તરણ થાય, અર્થતંત્રનું વિસ્તરણ થાય, એની પર એ લોકો ફોકસ કરે છે અને એના માટે ડાયરેક્શન, રેગ્યુલેશન, ગાઈડન્સની જરૂર હોય છે. બટ ઇન ઇકોનોમિક ગ્રોથ there is no need of the such direction, regulation and guidance. આવા કોઈ ડાયરેક્શન, રેગ્યુલેશન કે ગાઈડન્સની ઇકોનોમિક ગ્રોથમાં જરૂર નથી, બીકોઝ ઇન એડવાન્સ કન્ટ્રીઝ there is a full economic freedom. સંપૂર્ણ સ્વતંત્રતા આર્થિક રીતે જોવા મળતી હોય છે. ત્યાર પછી આપ્યું છે એકોર્ડિંગ ટુ મેડિસિન. મેડિસનની ડેફિનેશન્સ આપી છે, એમાં લખ્યું છે કે રેઝિંગ ધ ઇન્કમ લેવલ ઇન ધ પુઅર કન્ટ્રીઝ ઇઝ કન્સિડર્ડ એઝ ઇકોનોમિક ડેવલપમેન્ટ. બહુ સરસ અને ટૂંકી વ્યાખ્યામાં લખ્યું છે એને કે જ્યારે ગરીબ દેશો હોય, એ ગરીબ દેશોમાં જ્યારે આવકનું સ્તર વધતું હોય છે તેને આપણે આર્થિક વિકાસ એટલે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ કહીએ છીએ. એન્ડ ધ સેમ ઇન એડવાન્સ કન્ટ્રીઝ ઇઝ નોન એઝ ઇકોનોમિક ગ્રોથ. અને જ્યારે એ જ વસ્તુ એડવાન્સ કન્ટ્રીઝમાં હોય તો એને આપણે આર્થિક વૃદ્ધિ કહીશું.
બરાબર, એટલે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ગ્રોથ વચ્ચે ડિફરન્સ સમજાવ્યો. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે ક્વોન્ટિટેટિવ એન્ડ ક્વોલિટેટિવ, એટલે સંખ્યાત્મક અને ગુણાત્મક. ઇકોનોમિક ગ્રોથ ઇઝ યુઝ ટુ ડિસ્ક્રાઇબ ઓનલી ક્વોન્ટિટેટિવ ચેન્જીસ ઇન આઉટપુટ, એટલે કે જે ક્વોન્ટિટી એટલે સંખ્યાત્મક પરિવર્તનો છે, ઉત્પાદનમાં જે વધારો થવો, બરાબર, એ ઉત્પાદનનો વધારો ધ્યાનમાં લેવાય છે, આવકનો વધારો એન્ડ ઇન્કમ, બિકોઝ ઇટ ડઝ નોટ ઇન્વોલ્વ ધ ફંડામેન્ટલ ચેન્જીસ, કારણ કે એમાં કોઈ પણ પ્રકારના પાયાના પરિવર્તનો છે, માળખાગત પરિવર્તનો છે, એને ધ્યાનમાં નથી લેવાતા. Economic development is used to describe not only the quantitative changes in the output, માત્ર ઉત્પાદનમાં વધારો એકલો નથી જોવાતો ડેવલપમેન્ટમાં, and the income અને આવકમાં વધારો એકલો નથી જોવાતો, but it also the qualitative changes, એટલે સંખ્યાત્મક ફેરફાર પણ જોવાય છે, because it involves the fundamental changes, એમાં માળખાગત પરિવર્તનોને પણ ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. પ્રોબ્લેમ સમસ્યાની વાત કરીએ તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ મેઇનલી કન્સર્ન વિથ ધ પ્રોબ્લેમ ઓફ અંડર ડેવલપ કન્ટ્રીઝ. જે અલ્પવિકસિત દેશો છે, અંડર ડેવલપ કન્ટ્રીઝ છે, એની પ્રોબ્લેમ્સ જ્યારે તપાસવાની હોય છે ઇકોનોમિક ડેવલપમેન્ટની પ્રોસેસમાં થાય છે. અને ઇકોનોમિક ગ્રોથમાં ઇટ્સ મેઇનલી કન્સર્ન વિથ ધ પ્રોબ્લેમ ઓફ એડવાન્સ કન્ટ્રીઝ. વિકસિત દેશોની અંદર જે થાય છે એ એડવાન્સ કન્ટ્રીઝની અંદર જોવા મળે છે. According to Sclampler, તો સ્ક્લેમ્પલરની ડેફિનેશન્સમાં લખ્યું કે ડેવલપમેન્ટ ઇઝ ડિસકન્ટિન્યુઅસ એન્ડ સ્પોન્ટેનિયસ ચેન્જીસ ઇન ધ ઇકોનોમી. આ એક પ્રક્રિયા કેવી છે, પ્રસંગોપાત થાય છે, સ્પોન્ટેનિયસ ચેન્જીસ, એકાએક ફેરફાર થાય છે, એન્ડ ડિસકન્ટિન્યુ, સતત નથી થતી. બટ ઇકોનોમિક ગ્રોથ ઇઝ ગ્રેડ્યુઅલ એન્ડ સ્ટેડી, એક પ્રમાણમાં, એક સરખા પ્રમાણમાં અને સતત જે વૃદ્ધિ થતી હોય, વધારો થતો હોય, એને આપણે ઇકોનોમિક ડેવલપમેન્ટ, એને આપણે ઇકોનોમિક ગ્રોથ કહીશું, બરાબર છે, જ્યારે ડેવલપમેન્ટની પ્રોસેસ સ્પોન્ટેનિયસ ને ડિસકન્ટિન્યુઅસ હોય છે. Shift in economy. When the economic development takes place, there is a shift from agriculture towards industry. એટલે જે દેશોમાં આર્થિક વિકાસ થતો હોય, ઇકોનોમિક ડેવલપ થતી હોય, તો ત્યાં એગ્રીકલ્ચર બેઝ ઇકોનોમી હોય, એની જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ બેઝ ઇકોનોમી થાય. બટ ડ્યુરિંગ ધ ઇકોનોમિક ગ્રોથ નો સચ શિફ્ટ ટેક પ્લેસ, જ્યારે ગ્રોથની અંદર એવું કોઈ શિફ્ટિંગ થતું નથી. એકોર્ડિંગ ટુ ફ્રિડમેનની ડેફિનેશન્સમાં લખ્યું છે કે ઇકોનોમિક ગ્રોથ મીન્સ એન એક્સપાન્શન્સ ઓફ ધ સિસ્ટમ in one or more direction without any change in structure. એક કે તેથી વધારે દિશામાં જે વિકાસ થાય છે, એક્સપાન્શન થાય છે, વિસ્તરણ થાય છે, બરાબર, પરિવર્તનો દેખાય છે, વિધાઉટ એની ચેન્જ ઇન સ્ટ્રક્ચર, અને માળખામાં પરિવર્તન કર્યા વગર, તો એને આપણે ગ્રોથ કહીશું. બટ ઇન ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇટ ઇઝ એન ઇનોવેશન પ્રોસેસ, નવી નવી પ્રક્રિયાઓ શરૂ થાય છે, લીડિંગ ટુ ધ સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન્સ ઓફ ધ સોશિયલ સિસ્ટમ, જેની અંદર માળખાગત પરિવર્તનો થાય છે. લખ્યું છે સ્ટ્રક્ચરલ ટ્રાન્સફોર્મેશન એટલે રૂપાંતર થવું, પરિવર્તન થવું ઓફ ધ સોશિયલ સિસ્ટમ, સામાજિક જે પ્રક્રિયાઓ છે એની સામાજિક માળખામાં છે એમાં પરિવર્તનો થાય છે, અને એના કારણે ઉત્પાદનને આવકમાં વધારો થાય છે. તો એ ફ્રિડમેનની ડેફિનેશન્સમાં એ વસ્તુ ક્લિયર કરી છે. નેક્સ્ટ આપ્યું છે કે ઇકોનોમિક ગ્રોથ ઇઝ પોસિબલ વિધાઉટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ગ્રોથ પોસિબલ છે ડેવલપમેન્ટ વગર, બટ ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ઇકોનોમિક ગ્રોથ. પણ ઇકોનોમિક ગ્રોથ એટલે ડેવલપમેન્ટ લખ્યું છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ, ડેવલપમેન્ટ શક્ય નથી વિધાઉટ ઇકોનોમિક ગ્રોથ, બિકોઝ ઇટ્સ રિક્વાયર્ડ ધ સસ્ટેનેબલ રેઝ ઇન ધ કન્ટ્રીઝ આઉટપુટ એન્ડ ઇન્કમ, કારણ કે એમાં આવક અને ઉત્પાદનમાં વૃદ્ધિ થવી જરૂરી છે. એટલે ગ્રોથ ઇઝ પોસિબલ વિધાઉટ ડેવલપમેન્ટ. ગ્રોથ જે છે એ પોસિબલ છે, પણ ડેવલપમેન્ટ છે પોસિબલ નથી. તો આટલા તફાવત આપણને આપેલા છે ઇકોનોમિક ડેવલપમેન્ટ અને ઇકોનોમિક ગ્રોથ વચ્ચે, બંને વચ્ચેના ડિફરન્સમાં. Now, the third point is the sustainable development. તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો મતલબ શું છે એનો અર્થ પહેલા સમજીએ. The concept of the sustainable development was first used by the World Conservation Strategy 1980. 1980ની અંદર ફર્સ્ટ ટાઈમ આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવામાં આવ્યો અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ અસ્તિત્વમાં મૂકવામાં આવ્યો. Therefore, it is used ત્યાર પછી is used in 1987 by the World Commission of the Environment and Development. બરાબર, વૈશ્વિક જે આપણા સ્તર પર એન્વાયરમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ કમિશન બેઠું, ત્યાં વખતે આ શબ્દનો ફરીવાર ઉપયોગ કરવામાં આવ્યો, એન્ડ ઇટ વોઝ યુઝ બાય ધ બ્રુટલેન્ડ in the report of outcommon features. એક outcommon features પોતાના રિપોર્ટમાં એક outcommon featuresના નામ હેઠળ બ્રુટલેન્ડે પોતાનો આ એક મુદ્દો રજૂ કર્યો. આનો મતલબ શું થાય છે? એકોર્ડિંગ ટુ બ્રુટલેન્ડ રિપોર્ટ, ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ મીન્સ, જેને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ, એનો મતલબ શું થાય? તો મીટિંગ ધ નીડ્સ ઓફ ધ પ્રેઝન્ટ જનરેશન, વર્તમાન જનરેશન એટલે કે વર્તમાન જે આપણી પાસે જે પ્રજા છે, જે લોકો છે, એની જરૂરિયાત સંતોષવી, વિધાઉટ કોમ્પ્રોમાઇઝિંગ ધ નીડ્સ ઓફ ધ ફ્યુચર જનરેશન,
ભવિષ્યની જે આવનારી પેઢી છે એ લોકોની જરૂરિયાતમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ કર્યા વગર, એટલે કે એમની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખીને આપણે આ પ્રક્રિયા તપાસવાની હોય છે, આ પ્રક્રિયા કરવાની હોય છે. આને આપણે ગુજરાતીમાં સંપોષિત વિકાસના નામથી ઓળખીએ છીએ. તો સંપોષિત વિકાસની અંદર આજે જે સંપોષિત વિકાસ છે, જેને આપણે ઇંગ્લિશમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ, એના વિશે આપેલું છે. ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સ્ટેટ ધેટ, એ દર્શાવે છે that the development should keep on going. વિકાસ સતત ચાલતો રહેવો જોઈએ. And it is a situation, આ એક એવી પરિસ્થિતિ છે in which the economic development does not decrease over time. બરાબર, આર્થિક વિકાસની પ્રક્રિયા છે સમય જતાં ઘટી ના જવી જોઈએ. આનો મતલબ એવો છે કે જો તમે અત્યારે બધી જ વસ્તુનો ઉપયોગ કરી નાખશો, પેટ્રોલિયમ વાપરી નાખશો, કોલ એટલે કે કોલસો વાપરી નાખશો, બધી જ વસ્તુનો અત્યારે ઉપયોગ કરી દેશો, તો ફ્યુચરમાં પ્રોબ્લેમ એ ઊભો થશે કે ફ્યુચર માટે પેટ્રોલિયમ હશે જ નહીં, કોલ હશે જ નહીં, તો પરિણામ શું થશે? એ લોકો વિકાસ થઈ શકશે નહીં. તો એવું કહેવા માંગે છે કે ઇકોનોમિક ડેવલપમેન્ટ ડઝ નોટ ડિક્રીઝ ઓવર ટાઈમ, ઘટવું ના જોઈએ. Sustainable development tries to maintain the quality of the life for both the present and future generation. વર્તમાનની જનરેશન અને ભવિષ્યની જનરેશન, અત્યારની વર્તમાન પેઢી અને ભવિષ્યની પેઢી બંનેમાં એ જે ક્વોલિટી એટલે જે ગુણવત્તા છે એ સરખી હોવી જોઈએ. વિધાઉટ હાર્મિંગ ધ નેચરલ રિસોર્સિસ એન્ડ એન્વાયરમેન્ટ, એટલે વર્તમાનમાં આપણા જે કુદરતી સ્ત્રોતો છે, બરાબર, જે પર્યાવરણ જે છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર આપણે આપણો વિકાસ કરીશું, જેથી ભવિષ્યની પેઢીને એનો પૂરો લાભ મળે. Thus, this concept gives the emphasis on the intra-generational and the intergenerational justice. એટલે કે બે જનરેશન વચ્ચેનો જે ન્યાય છે એ ન્યાય આપવાની પ્રક્રિયાને આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કહીએ છીએ. સેકન્ડ કીધું છે કે ઓબ્જેક્ટિવ ઓફ ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એના હેતુ શું છે? The main purpose of the sustainable development is to ensure continuous improvement in the quality. પોતાની ગુણવત્તામાં સતત વધારો કરતા of the life of all the peoples, દરેકે દરેક વ્યક્તિ. The main objective are as to follows. એના જે મુખ્ય ઉદ્દેશો છે નીચે મુજબ છે. First, to meet the basic needs of people, લોકોની પાયાની જરૂરિયાત સંતોષવી. Raise the economic growth, આર્થિક વૃદ્ધિ લાવવી. To provide the health and educational opportunities to people, લોકોને શિક્ષણ અને સ્વાસ્થ્યની તક આપવી, એટલે પોતાના શિક્ષણ અને સ્વાસ્થ્ય મેળવી શકે, સારું સ્વાસ્થ્ય સારું શિક્ષણ મેળવવાની તક આપવામાં આવે. Give the chance to everyone to participate in public life. જાહેર જીવન જીવવાનો દરેકને અધિકાર છે, તો એ દરેક જીવવાનો તક આપવી જોઈએ. Ensure the clean environment, સ્વચ્છ વાતાવરણ એ લોકોને પૂરું પાડવું. એન્ડ પ્રમોટ ધ ઇન્ટરજનરેશનલ ઇક્વાલિટી, એટલે એક જનરેશનથી બીજી જનરેશન વચ્ચે સમાનતા લાવવાનો પ્રયત્ન કરવો. આ એના બેઝિક ઓબ્જેક્ટિવ્સ છે. એ સિવાય to maximize the net benefits of the economic development by maintaining environmental and the natural resources for the future generation. મહત્તમ લાભ મળવો જોઈએ આર્થિક વિકાસનો, જેથી શું કરી શકીએ? પર્યાવરણ અને કુદરતી સ્ત્રોતો એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ નેચરલ રિસોર્સિસ જે ફ્યુચર જનરેશન પણ યુઝ કરી શકે. નેક્સ્ટ ટોપિક આપ્યો કે ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ લાઈફ ઓફ ઓલ ધ પીપલ્સ, દરેકે દરેક વ્યક્તિના જીવનમાં સુધારો થાય વિધાઉટ ડિસ્ટ્રોઈંગ ધ નેચરલ રિસોર્સિસ એન્ડ એન્વાયરમેન્ટ, કુદરતી સંસાધનો અને કુદરતી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર. સો એઝ ટુ પ્રોટેક્ટ ધ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ ફ્યુચર જનરેશન, એટલે ફ્યુચરની જનરેશન માટે એક તક ઊભી થઈ શકે. In India, the idea of the sustainable development was first introduced in the 7th Five-Year Plan. સાતમી પંચવર્ષ યોજનાની અંદર પહેલી વખત સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો. ત્યાર પછીનો ટોપિક આપ્યો છે એક્સપ્લેન ધ મેઇન પોઈન્ટ્સ ઓફ ધ ડિફરન્સ બિટવીન ધ ઇકોનોમિક ગ્રોથ, ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.